અંબાજી મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આ ચુકાદા મુજબ હવે નવરાત્રિના આઠમના દિવસે યોજાતી વિશેષ પૂજા, હવન અને આરતીના દર્શનનો લાભ સામાન્ય ભક્તો પણ લઈ શકશે। અત્યાર સુધી આ અધિકાર માત્ર દાંતા દરબારના વંશજોને જ મળતો હતો, જે પરંપરા રાજાશાહી સમયથી ચાલી આવતી હતી। અંબાજી મંદિર ટ્રસ્ટ અને દાંતા દરબારના વંશજો વચ્ચે આ મુદ્દે છેલ્લા લાંબા સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો। દાંતા રાજવી પરિવારનો દાવો હતો કે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક પરંપરાગત રીતે તેમનો છે અને તેમનો ધાર્મિક તથા કાનૂની અધિકાર છે। આ કારણે વર્ષોથી આઠમની પલ્લી અને વિશેષ આરતી વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય માનવામાં આવતી હતી। હાઈકોર્ટના તાજા ચુકાદા બાદ હવે મંદિર વહીવટી તંત્રને આઠમની પૂજા અને આરતી તમામ ભક્તો માટે ખુલ્લી રાખવાની સત્તા મળશે। આ નિર્ણયને અંબાજી મંદિરની સ્થાપનાથી લઈ અત્યાર સુધીનો સૌથી મહત્વનો અને નોંધપાત્ર ચુકાદો ગણાવવામાં આવી રહ્યો છે। આ ચુકાદાથી લાખો શ્રદ્ધાળુ ભક્તોમાં આનંદની લાગણી ફેલી છે, કારણ કે હવે માતા અંબાના નવરાત્રિના આઠમના પાવન અવસરે સૌને સમાન રીતે દર્શન અને આરતીનો લાભ મળશે। સાથે જ મંદિરની પરંપરા અને વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે।